નમસ્કાર મિત્રો, એક મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણની ચાલતી ચર્ચા ઉપર હવે પૂર્ણ વિરામ જોવા જઈએ તો મુકાઈ ગયો છે. નક્કી થઈ ગયેલું છે કે શુક્રવારે 17મી ઓક્ટોબરના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 11:30 વાગે યોજાશે, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યના જોવા જઈએ તો મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓને હોદ્દા અને ગુપ્તીના શપથ લેવડાવશે. મળતી માહિતી અનુસાર રાજ્યમાં યોજાનાર મંત્રીમંડળના વિસ્તરણમાં આજે સાંજે ગવર્નર આચાર્ય દેવવ્રત ગુજરાત પહોંચશે. તે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આજે રાત્રે ગુજરાત આવી પહોંચશે. આ ઉપરાંત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત મુલાકાત લે તેવી શક્યતા છે. હાલ મંત્રીમંડળના વિસ્તરણ અંગે કોઈ મંત્રી બનાવાશે કે કોને નહીં બનાવવા એ અંગે સરકાર દ્વારા સંપૂર્ણ જોવા જઈએ તો ગોપનીયતા રાખવામાં આવી છે, ત્યારથી કોઈ માહિતી લીક ન થાય. ભાજપના ધારાસભ્યોને ગુરુવાર અને શુક્રવારે ગાંધીનગરમાં હાજર રહેવા દંડકે સૂચના આપી દીધી છે, જેના પગલે ધારાસભ્યો પાટનગર જવા રવાના થઈ ગયા છે. જોવા જઈએ તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મંત્રીઓની યાદીમાં આખરી જોવા જઈએ તો ઉપ અપાઈ ચૂકી છે. હવે માત્ર જાણ જ કરવાની બાકી છે. અત્યારે તો ભાજપના ધારાસભ્યોની નજર મોબાઈલ ફોન પર સતત મંડરાયેલી છે. જોવા જઈએ તો ક્યાંક મંત્રીપદ માટે ફોન આવી શકે છે.